મરવાનું તો છે જ એક વાર, તો એ તો બીએ થોડું પાર આવે આપણને. તો હિંમત કઈ હરાય નહીં, ખાઈ પીને મોજ કરીએ, કાંઈ કરાય નહીં. બીજા તો ખબર કાઢવા આવે કે તમને આમ થાય ને આમ થાય, એવું કાંઈ કોઈનું સંભળાય નહીં. તો ભગવાને ધારી હોય એ જ થાય. જય માતાજી, રામ રામ. તો છે ને જો આજે છે ને આપણે વ્લોગ ઉતારવાનો છે, પણ છે ને કેન્સર બાબતનો ઉતારવાનો છે. એક છે ને અનુભવની વાત કરવાની છે આમાં, કારણ કે આપણો આગલો વિડીયો હતો ને એમાં ઘણા મિત્રોની કોમેન્ટ હતી. એમાંથી છે ને આપણે 5 કોમેન્ટ એવી હતી એને લખીને આપણે રાખી છે. આ 5 કોમેન્ટ છે એ આપણે છે ને એનો કોમેન્ટ મમ્મીને વસાવવાની છે અને મમ્મી એનો જવાબ દે એવી રીતે. તો તમને લોકોને તો ખબર જ છે કે મારા મમ્મીને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને અત્યારે સારું થઈ ગયું છે હવે એકદમ. જો અત્યારે તમારી નજરની સામે જ બેઠા છે. તો મમ્મી તમે શું કહો? પેલા જય માતાજી. જય માતાજી. બધાને રામ રામ. બધાને રામ રામ. તો મને ચોથા સ્ટેજમાં હતું કેન્સર. હવે સારું થઈ ગયું છે. તો મને સારું છે, હું રોજ ખેતર વહી જાઉં નીંદવા. તો મેં કીધું એ પેલા દુખાવો થતો મને ઝીણો. ભાઈ મારે પૂછવાના છે તમને સવાલ. તો આપણે હે ને હવે શરૂઆત કરી દઈ. તો પહેલો સવાલ છે ને એ પૂછ્યું આપણે કે મમ્મી જ્યારે, તો પહેલો સવાલ છે ને એ છે મમ્મી સૌથી પહેલો સવાલ, જ્યારે કેન્સરની આપણને ખબર નહોતી ત્યારે તારા શરીરમાં પહેલી વાર શું તકલીફ થઈ હતી? તો બતાવો મમ્મી, કહો. એટલે મને પેલા ઝીણું આમ દુખવા લાગ્યું. તો મેં કીધું હાલો નાના દવાખાને બતાવી આવી. તો બતાવવા ગયા તો કે એને પે તમે રિપોર્ટ કરાવી આવો. તો રિપોર્ટ કરાવ્યો તો કે તમારે એક જરીક ગાંઠ છે કે, તો એ લાવો શેકો મારીને કાઢ નાખો. રિપોર્ટમાં એ આવ્યું. તો અમે કાંઈ કઢાવ્યું નહીં ને અમે વૈયા ગયા સુરત વૈયા ગયા. ત્યાં રિપોર્ટ કરાવ્યા તો કે તમારા ચોથા સ્ટેજમાં છે. તો મેં કીધું આપણે શું કરવાનું છે હવે, જો તો આગળ વધીએ. તો કે આનું ઓપરેશન ન થાય, કે આના ડોઝ આવે. તે 100 ડોઝ આવ્યા. એ જુનાગઢ આગળ આવશે બધું કહેવાનું. હવે બીજો સવાલ છે ને, જ્યારે શરૂઆતમાં આવો દુખાવો થયો ત્યારે આપણે તેને સામાન્ય ગણીને કોઈ દેશી દવા કરી હતી કે ઘરગથ્થુ ઈલાજ કર્યો હતો? કર્યો તો એવો કઈ દેશી દવાનો ઈલાજ કે ઘરગથ્થુ? કાંઈ નહીં, એવો ઈલાજ કાંઈ નથી કર્યો. સીધા છે ને ડોક્ટર પાસેથી ને દવા લીધી. દેશી દવાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તો હવે ત્રીજો સવાલ છે, મમ્મી જ્યારે દુખાવો બહુ વધી ગયો ત્યારે આપણે પહેલા કયા ડોક્ટર પાસે ગયા અને કયો રિપોર્ટ કરાવ્યો? તને યાદ છે એ દિવસ? હા, કિકાણી સાહેબ ની ન્યા. કિકાણી સાહેબ, જુનાગઢ. તો ત્યાં રિપોર્ટ કરાવ્યો તો કે તમારે ઓપરેશન નહીં આવે, કે તમારે ડોઝ આવશે. તો ડોઝ લીધા 100. તો 6 ડોઝ લીધા હતા કિકાણી સાહેબ પાસે જુનાગઢ હોસ્પિટલમાં. તો મમ્મીને હવે ચોથો સવાલ પૂછી, મમ્મી જ્યારે મોટા ડોક્ટરે રિપોર્ટ જોઈને સાફ કીધું કે આ ચોથા સ્ટેજનું કેન્સર છે ત્યારે તારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે કે શું થયું તું તઈ? તો મને એકદમ આ બધું પકાયું. એમ નહીં, ડોક્ટરે એમ કીધું કે તમને ચોથા સ્ટેજનું કેન્સર છે, તઈ શું આમ ફીલિંગ થઈ હતી? કીધું કે હું બનતી કોશિશ કરું છું, બસે તો તમારા ભાઈ અને વૈયા જાય કે એમ મને કીધું. તમારા ભાગમાં હોય તો બસી જાય. તો ડોક્ટરે એમ કીધું તું. આજથી 2.5 વર્ષ પહેલાની વાત છે આ. અમે અનુભવની જ વાત કરી છે. આમાં કોઈ ઈલાજ બિલાજની વાત નથી કરતા. આ ખાલી અમારા અનુભવની વાત છે. બાકી હવે છે ને આપણે મમ્મીને 5મો સવાલ પૂછી લઈ કે મમ્મી ચોથા સ્ટેજમાં લોકો હિંમત હારી જાય છે તે કેવી રીતે મન મજબૂત કર્યું? કીમોથેરાપીના ડોઝ વખતે તને કેટલી તકલીફ પડતી અને તે આ બીમારીને કેવી રીતે હરાવી? તો કયો હાલો મમ્મી. એ તો એમ કેતા કે તમે બીહો નહીં ને. મેં કીધું નહીં, મને ગોળામાં નાખે તો કે તમને બીક નહીં લાગે ને. મેં કીધું ન બીક લાગે. મેં કીધું
એ ગોળામાં નાખે તો કે તમારા રિપોર્ટ બહુ સારા છે કે હૃદયના રિપોર્ટ કર્યા તો કે એ સારા છે તે વાર વાર એમ મને કહેશે. પછી આપણે કીમોથેરાપીના ડોઝ શરૂ હતા તો એ આમ કેવું? કે એ તો બે વહીમાં લાગે બહુ ખખડાવી નાખે શરીર આપણું, શરીર ખખડાવી નાખે. પછી પાછા નાના બાટલા ચડાવે એ હાડકા મજબૂત કરવાના. એ પાછા 20 જમણે 20 જમણે 5 બાટલા લેવા જવાના, ઝીણા ઝીણા એકદમ 250 ના 200 ગ્રામના એવા બાટલા ચડાવે. તો કીમોથેરાપી લેતા તો તને કેટલી તકલીફ પડતી? હાલવામાં, ચાલવામાં, ઉઠવામાં, બેહવામાં? તો બહુ તકલીફ પડતી. એટલે ચક્કર એકદમ આવતા. તે એમાં જ્યુસ ને એવું પીવા મળી, ત્રોફાન અને ફ્રૂટ ખાવા મળી તો એનાથી મને તાકાત થોડીક રહે. તો હવે એક છેલ્લો સવાલ છે કે કેન્સરમાં બધા હિંમત હારી જાય છે. ચોથા સ્ટેજનું કેન્સરનું નામ સાંભળે ને એટલે હિંમત હારી જાય. તો એની હાટું તમે શું કહો? તો એને તો હિંમત હારી તો એવું મરવાનું તો છે જ એક વાર. તો એ તો બીએ થોડું પાર આવે આપણને. તો હિંમત કઈ હરાય નહીં, ખાઈ પીને મોજ કરીએ, કાંઈ કરાય નહીં. બીજા તો ખબર કાઢવા આવે કે તમને આમ થાય ને આમ થાય, એવું કાંઈ કોઈનું સંભળાય નહીં. તો ભગવાને ધારી હોય એ જ થાય. તો છે ને જો મમ્મીએ કીધું ને કે હિંમત નહીં હારવાની, જે થવાનું એ જ થાય, બાકી હિંમત તો હારવાની જ નહીં. કારણ કે છે ને આ અમારા અનુભવની વાત છે. જે 2.5 વર્ષ પહેલા કીમોના ડોઝ લેતા ને તે હાવ ખાટલામાં પડ્યા હતા, મહેમાને ના પાડતા હતા. જો અત્યારે છે કાંઈ, હવે 2.5 વર્ષ જેવું થઈ ગયું છે, કેન્સર સારું થઈ ગયું હવે તો. પણ 2.5 વર્ષ પહેલા જે કીમોના ડોઝ શરૂ હતા ને તે હાવ ખાટલામાં જ પીડા હતા, ખાલી જ્યુસ ઉપર જ રહ્યા, જ્યુસ સિવાય તો કાંઈ પીતા નહીં. તો આ તમે કહો મમ્મી કાંઈ હવે બીજું? હવે તો ત્યાંથી તો કંઈક આપણને રોટલી ભાવે નહીં અને કાંઈ મોઢામાં નખાય નહીં, હાવ મોઢું આવી જાય આપણું, તો આપણે કંઈ ખાઈ ન શકીએ. પ્રવાસી જો મગ છે બાફેલું, મગનું પાણી પીએ છીએ, દૂધ પીએ છીએ, જ્યુસ પીએ છીએ, બસ એવું. અનાજ તો ન લઈએ છીએ. તો છે ને જો કીમોના ડોઝ શરૂ હોય ને તો અનાજ તો બિલકુલ ન લઈ શકે. હાવ પ્રવાહી જેવી વસ્તુ હોય ને એવી બધી લઈ શકે. બાકી આમ કાંઈ ખાવા પીવાનું ને એનું કાંઈ મન થાય જ નહીં. તો 3 મહિના કન્ટિન્યુ કાઢ્યા થાય એવી રીતે જ્યુસ ઉપર. કા 3 મહિના કાઢ્યા હતા? 3 મહિના એમ હાવ કોઈ બધા વાળ બાળ કોઈ વસ્તુ નથી રહી એમાં, હાવ ખાટલામાં દેખાતી નહીં. તો તમારે કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય અને જો પૂછવો હોય ને તો આપણને કોમેન્ટ કરજો, હું જવાબ આપીશ. કારણ કે આપણે છે ને 2.5 વર્ષ થઈ ગયા છે, મમ્મીને ઓલરેડી અત્યારે સારું થઈ ગયું છે, હવે વાંધો નથી હવે. પણ મતલબમાં હું કે આ ખાલી અનુભવની વાત કરવાની હતી અમારે લોકોને કે આમ થાય, આમ હોય, આમ હોય. તો બધાય હું બી જાય બહુ કેન્સરનું નામ આવે ને એટલે. એને બહુ આમાં કોઈને રસી વ્યા જતા હોય તો એને આંબાના પાન છે ને, પાનનો એનો મલમ કરાય. લીલા પાન તોડવાના, પછી એને બાળી દેવાના, પછી એને પાવડર કરીને ગમે એવા ગુમડા હોય કે ગમે એવું કેન્સર હોય તો એને તમે આમ એમાં બીજું કોઈ વસ્તુ નાખવાની એમને ભભરાવી જો, 8 દીમાં હાવ ગુજાઈ જાય. એમાં પાછી સોખવટ કરો કે આ ખાલી અનુભવ છે અમારા, આમાં ડોક્ટરની સલાહ વગર નહીં કરવાનું. હું આજે અમારી મમ્મી વાત કરી ને એ અમારા અનુભવની છે કે અમે પ્રયોગ કર્યો હતો, પણ તમારે નહીં કરવાનો, એ અમારા પૂરતી જ હતો, કારણ કે એ અમારો અનુભવ હતો એટલે. બાકી તમારે ડોક્ટરને વાત કરવાની, ડોક્ટર કે કરો તો કરવાનું, નકર નહીં હો. હા, હું અનુભવની વાત છે અમારી. તો આપણે આ વિડીયો તે છે ને એટલે જ બનાવ્યો છે, કારણ કે આ છે ને બીજાને ખબર પડે કે આમ થાય, આમ થાય એમ. એટલા માટે આ 5 સવાલ હતા, 5 સવાલ મમ્મીને પૂછી લીધા આપણે. તો હવે તમને એક પ્રશ્ન હોય તો આપણને કોમેન્ટ કરજો, આપણે જવાબ આપશું. તો
હવે કહી દો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી